ધોરણ 8 પ્રયોગ નંબર 4 વિષય વિજ્ઞાન પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે। આ દબાણનું મૂલ્ય પદાર્થમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું। હેતુ પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે। આ દબાણનું મૂલ્ય પદાર્થમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું। સાધનો પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ, જાડા રબરનો ફુગ્ગો। પદાર્થ પાણી। આકૃતિ પદ્ધતિ પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો એક પાઇપ લો। તેની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર અને વ્યાસ લગભગ 5 સેન્ટીમીટર હોવો જોઈએ। એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો લો તથા તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો। પાઇપના એક છેડા પર રબરના ફુગ્ગાને ખેંચીને બાંધી દો। પાઇપને ઉધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો। પછી તમારા કોઈ મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો। રબરનો ફુગ્ગો બહારની બાજુએ ઉપસે છે કે નહીં તે જુઓ। નળીમાં થોડું વધારે પાણી રેડો। રબરના ફુગ્ગા અને પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું અવલોકન કરો। અવલોકન કરતા પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે છે તેમ તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રબરનું પડ બહારની બાજુએ વધુને વધુ પ્રમાણમાં ઉપસી આવે છે। નિર્ણય પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે। જ્ઞાન ચકાસણી નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો। 1. નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? A. ચુંબકીય બળ સ્થિત, B. વિદ્યુત બળ, C. ગુરુત્વાકર્ષણ બળ, D. ઘર્ષણ બળ। જવાબ D. ઘર્ષણ બળ। 2. વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો A. કોઈપણ દિશામાં લાગતા હોય, B. એક જ દિશામાં લાગતા હોય, C. પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, D. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય। જવાબ C. પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય। 3. જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે A. સ્થિત વિદ્યુત બળ છે, B. ચુંબકીય બળ છે, C. ગુરુત્વાકર્ષણ બળ છે, D. A અને B બંને। જવાબ C. ગુરુત્વાકર્ષણ બળ। ખાલી જગ્યા પૂરો। 1. દબાણ શોધવાનું સૂત્ર દબાણ બરાબર ખાલી જગ્યા છે। જવાબ બળ ભાગ્યા ક્ષેત્રફળ। 2. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને ખાલી જગ્યા કહે છે। જવાબ દબાણ। 3. દબાણનો C એકમ ખાલી જગ્યા છે। જવાબ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર।